પણ તમે 2 દિવસ પહેલા આપણી ભારતીય ચેનલોએ તો ઇસ્લામાબાદ ઉપર કબજો કરી જ લીધો હતો. આ બધામાં છે ને આ બધાની વાત ખરેખર છે ને, હું માનું છું કે દેશદ્રોહનો ગુનો લાગવો જોઈએ, પહેલી વાત. બીજી વાત, સેના ના નામ ઉપર આ લોકોએ બટ્ટો લગાડ્યો. તમે તમારી સેનાને જૂઠી પાડી રહ્યા છો. તમે જે દેશભક્તિનો ચોળો ઓઢીને આંચળો ઓઢીને જે ફરો છો, એસી સ્ટુડિયોમાં બેસીને તોપ ને મિસાઇલના ધડાકાના ભડાકા કરાવો છો, હું એ લોકોને નાલાયક કહું છું. જે આ કામ માટે લાયક નથી એવા લોકો ત્યાં બેઠા છે. તમારું બ્રીફિંગ સવાર સાંજ થઈ રહ્યું છે, ત્યાં શું કહેવામાં આવી રહ્યું છે? તમે એમ કહો કે કોઈ અજ્ઞાત સરહદ ઉપરથી આપણી સેના ઘૂસી ગઈ છે. કોણ ક્યાંથી ઘૂસી ગઈ? ઇસ્લામાબાદ ઉપર કબજો, કરાચી મતલબ એવો થાય પાકિસ્તાન ઉપર આપણો કબજો થઈ ગયો, ઇસ્લામાબાદ ઉપર કબજો, એનો મતલબ એવો થાય. હા, એટલે કોઈ ભલા માણસ, કોઈ સેન્સ છે, કોઈ અકલ જેવી વસ્તુ છે? અને બીજું હું પછી મારું બહુ સ્પષ્ટ માનવું છે, હું આ કામ કરી રહ્યો છું અને 28 29 વર્ષ થઈ ગયું. જો નબળી કેરી તો છે દરેક પેટીમાં આવવાની જ છે. કોઈ પણ તમે કેરીની પેટીમાં કહો ને, એક તો નબળી આવવાની. ધ્યાન શું રાખવું પડે કે નબળી તાત્કાલિક ગોતી પેલા બહાર કાઢ નાખવાની, એટલે બાકીની ન બગડે. આપણે ત્યાં શું થયું છે કે એ જે નબળી કેરીઓ છે ને, એને જ અદ્ભુત કેરી ગણવામાં આવી, એને જ બધું સોંપવામાં આવ્યું. એટલે એને પછી જે બગાડ કર્યો છે ભાઈ આખા દેશમાં આ બધી નબળી કેરીઓ, એ ખરેખર આમ તમે કહો કે રસના ઘૂંટડા લેવાનું મન થાય એવી કેરીઓ બધી બગડી ગઈ. પત્રકારોની કઈ ખોટ થોડી હતી આ દેશમાં, એકથી એક ચડેવા. પણ એ જે બગાડ છે, એ જે ફેલાણો ને, એ ગુજરાતમાં ફેલાણો, સૌથી પહેલા ગુજરાતમાં ફેલાણો. એની શરૂઆત 2003 થી થઈ ગઈ. તો અમે નજરે જોયું બધું. જૂથવાદ ઉભો થઈ ગયો, આનો પક્ષ ને સરકારની ચમચાગીરી કરો એ વખતે તો તમે સારા પત્રકાર ને તમે જો સવાલ ઉઠાવો તો કે આપકો કુછ અચ્છા નહીં લગતા. એટલે આ તો બધા પ્રશ્નો થયેલા છે. એટલે આ બધા એ જમાતના લોકો, એક લોકો મેજર ગૌરવ આર્ય છે, 4 વર્ષ સેનામાં રહ્યો. કેટલા એ જે ધડાકા ભડાકા કરે છે ને, ઉભો છે. 94 માં એ કમિશન થયું તો 99 ના કારગિલ પહેલા તો એ ભાગીને જતો, રિટાયર થઈ ગયો સ્વેચ્છા. હવે જેને કોઈથી નથી વોર ફિલ્ડ જોયું નથી, કોઈને ટેક્ટિકલ ફાઇટ કરી ક્યારે, 4 વર્ષમાં એ સેના છોડીને જતો રહ્યો. મારો દીકરો આપણને ભાષણ આપે, ઉભા તમને કોઈ કરાચી પોર્ટ ને કે વિક્રાંતને કોઈ ઉડાડી દે, ખતમ કરે. એટલે બધા માણા યુદ્ધ એ કોઈ નાની માના ખેલ છે? આ કોઈ મનોરંજનનું સાધન છે? યુદ્ધની વિભીષિકા તમને સમજવી છે. તમે સનાતની છો, તમે હિન્દુ છો, એક કામ તો કરો, ખાલી ખરેખર મહાભારત વાંચો તો ખરા. ખાલી કઈ તો ચાલો શાંતિ પર્વ વાંચો. ચાલો